નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આર્ટિકલ જોઈશું અને એના દ્વારા આપણે એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ એટલે કે આપણી વોકેબ્યુલરી આપણે સમજીશું. ઠીક છે? તો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા આજે આર્ટિકલ છે એની ક્રેડિટ જાય છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને. અને આજે આખો જે આર્ટિકલ છે એ બાય સ્વામી ચિન્મયાનંદા દ્વારા લખાયેલો છે. ઠીક છે? તો આ જે આર્ટિકલ છે એના પર આ જસ્ટ આપણે એજ્યુકેશનલ પર્પઝ થી આ વિડીયો છે. ઠીક છે? તો એનાથી આપણે આપણી વોકેબ્યુલરી અને આપણી ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે અહીંયા વિડીયો બનાવી રહ્યા છીએ. ઠીક છે? તો ચાલો શરૂ કરીએ. હવે આ વિડીયોનું એકચ્યુઅલમાં જે ટાઇટલ છે એ છે હાઉ ટુ ગેટ વોટ યુ વોન્ટ, એટલે કે તમે જે ઈચ્છો છો એ કઈ રીતે મેળવી શકાય. બરાબર? એના ઉપર આ આર્ટિકલ છે અને આર્ટિકલ લખ્યો છે કોણે? સ્વામી ચિન્મયાનંદા દ્વારા. ઠીક છે? તો એમાં આપણે ડિટેલમાં સમજીએ. તો અહીંયા શું કહે છે જુઓ, a question that often arises is, એટલે શું કહેવા માંગે છે? the question એટલે કે પ્રશ્ન જે often arise એટલે કે ઉદ્ભવવું. બરાબર? એનો મતલબ થાય ઉદ્ભવવું. એટલે કે ક્વેશ્ચન જે સામાન્ય રીતે ઉદ્ભવે છે, કયો ક્વેશ્ચન? Are desires fulfilled by power of the mind concentrating in a particular direction or by the deity or the evil spirit worshipped by the individual? ક્વેશ્ચન છે. કયો ક્વેશ્ચન છે કે આર ડિઝાયર્સ એટલે કે ડિઝાયર્સ એટલે કે ઈચ્છા. બરાબર? ડિઝાયર એટલે કે ઈચ્છા. ફલફિલ એટલે કે પૂરી થવું. બરાબર? ફલફિલ એટલે પૂરું થયું. બાય એટલે કે જે આપણી ઈચ્છાઓ છે એ પૂરી થાય છે કઈ રીતે? બાય પાવર ઓફ ધ માઇન્ડ કોન્સન્ટ્રેટિંગ ઇન અ પર્ટિક્યુલર ડાયરેક્શન, એટલે કે કોન્સન્ટ્રેટિંગ એટલે કે ફોકસ, એટલે કે કેન્દ્રિત થવું. કોન્સન્ટ્રેટ એટલે કેન્દ્રિત થવું. તો શું કહે છે કે આપણી જે ઈચ્છાઓ છે એ જે માઇન્ડની કોન્સન્ટ્રેટિંગ પાવર જે છે એ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં આપણે લાવીએ છીએ, તો એના દ્વારા આ બધી ડિઝાયર્સ આપણી ફલફિલ થાય છે. આ એક ક્વેશ્ચન છે. કે બાય ધ ડેટી ઓર એવિલ સ્પિરિટ વર્શિપ્ડ બાય ધ ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ, કોઈ વ્યક્તિ, સ્ત્રી પુરુષ કોઈ પણ હોઈ શકે. ઇન્ડિવિજ્યુઅલ દ્વારા એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા ડેટી એટલે કે દેવી દેવતા, જે ભગવાન દેવી દેવતાને પૂજે છે એટલે ડેટી કહેવાય, દેવી દેવતા. ઓર એવિલ સ્પિરિટ એટલે અહીં એવિલ નો મતલબ થાય કે દુષ્ટ, પાપી, કોઈ કહે છે ને કે કાલા જાદુ. તો એવું કંઈક કરીને બી આપણે ટ્રાય કરીએ છીએ ને કંઈક મેળવવા માટે. તો એવું અહીંયા લખેલું છે કે કોઈ દેવી દેવતાની યા તો વર્શિપ એટલે કે પૂજા કરે બાય ધ ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા આ જે ઈચ્છાઓ છે એનો એ જ ક્વેશ્ચન છે અહીંયા કે જે ઈચ્છાઓ છે યા તો આપણે કઈ રીતે કે માઇન્ડનો જે પાવર છે એ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં કોન્સન્ટ્રેટ કરીને એટલે કે ફોકસ કરીને, યા તો કોઈ દેવી દેવતા યા તો કોઈ એવિલ સ્પિરિટ છે એટલે કોઈ એવું જાદુઈ શક્તિ કે કોઈ એવી એવિલનો મતલબ આમ દુષ્ટ થાય, તો એવી એને કોઈ વર્શિપ કરીને કે પૂજા કરીને આપણે એ ડિઝાયર ફલફિલ કરીએ છીએ, એવું એનું કેવું છે. બરાબર? ધ લોર્ડ હેઝ ડિક્લેર્ડ ઇન ધ ભગવદ્ ગીતા, આઈ ડોન્ટ ગીવ એનીવન એનીથિંગ. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આઈ ડોન્ટ ગીવ એનીવન એનીથિંગ, એટલે કે હું કોઈને કશું આપતો નથી. બીકોઝ ઇન માય હેન્ડ, કેમ કે મારા હાથમાં ધેર ઇઝ નથિંગ, મારા હાથમાં કશું નથી. ઇટ ઇઝ ઓલ યોર ડિલ્યુઝન એટલે કે ભ્રમ, એ આપણો ભ્રમ છે, એવું કેવું છે કે ભગવાન ભગવાન એવું કહે છે કે હું કોઈને કશું જ આપતો નથી. બરાબર? કેમ કે મારા હાથમાં નથી. અને આ જે છે એ ડિલ્યુઝન છે એટલે કે ભ્રમ છે. When your mind approaches an altar demanding something, the Lord increases your sankalp shakti, your will power. શું કહે છે કે જ્યારે યોર માઇન્ડ એપ્રોચીસ એટલે કે આપણે એ તરફ ધ્યાન આપવું યા તો એ દિશામાં જવું. બરાબર? એપ્રોચ એનો મતલબ એવું થાય. અન અલ્ટર એટલે કે પૂજાનું સ્થાન હોય એને કહેવાય. આપણે જેમ મંદિરમાં કેમ જઈએ છીએ ને એ રીતે ભગવાન આગળ ડિમાન્ડ એટલે કે માંગણી કરવી. સમથિંગ એટલે કે જ્યારે વેન માઇન્ડ એટલે કે મગજ, આપણું દિમાગ જે છે એ જ્યારે
કંઈક ડિમાન્ડ કરે છે જે પૂજાનું સ્થાન હોય ત્યાંથી, તો ભગવાન શું કરે છે કે તો ભગવાન જે લોર્ડ ઇન્ક્રીઝ એટલે કે વધારે છે, લોર્ડ એટલે કે ભગવાન, ભગવાન શું કરે છે યોર સંકલ્પ શક્તિનું અહીંયા ઇંગ્લિશ આપેલું છે વિલ પાવર, બરાબર, એટલે કે આપણું વિલ પાવર વધારે છે, રાઈટ, કેમ કે કોઈ પણ કાર્ય કરવા માટે આપણો વિલ પાવર હોવો જરૂરી છે. એટલે એવું કહેવા માંગે છે કે જ્યારે આપણે આવા દિવ્ય સ્થાનો જેમ કે આ પૂજાનું સ્થાન મંદિર છે એ ત્યાં જઈને આપણે જ્યારે કોઈ ડિમાન્ડ કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ત્યારે ભગવાન આપણો વિલ પાવર વધારે છે, સંકલ્પ શક્તિ જેને કહેવાય વિલ પાવર. વેન યુ વર્ક વિથ ગ્રેટર ફેથ એટલે શું થાય? વિશ્વાસ, બરાબર, ગ્રેટર એટલે કે વધારે. જ્યારે તમે વધારે વિશ્વાસ સાથે કામ કરો ઇન અ ગિવન પ્રોફેશન, એટલે કોઈ પ્રોફેશનમાં, કોઈ પર્ટિક્યુલર કામમાં તમે જ્યારે શું કહેવાય કે વધારે વિશ્વાસ સાથે એ પ્રોફેશનમાં કામ કરો, એ ધંધો હોય, કંઈ પણ હોય, એમાં તમે પૂરા વિશ્વાસ સાથે કામ કરો, યોર ડેક્સ્ટરિટી એટલે કે તમારી કુશળતા, ડેક્સ્ટરિટીનો મતલબ થાય કુશળતા. શું થાય? કુશળતા. સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ. બિલીફ ઇન યોર સેલ્ફ એટલે કે તમારા અંદરનો વિશ્વાસ. એન્ડ યોર ફેથ એટલે કે તમારો વિશ્વાસ ઇન ધ પ્રોફેશન ઇન્ક્રીઝિસ એટલે કે તમે જે પ્રોફેશનમાં કામ કરો છો એમાં ઇન્ક્રીઝ થાય. શું ઇન્ક્રીઝ થાય? કે તમારું કૌશલ્ય એટલે કે કુશળતા, સેલ્ફ કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થાય, અને બિલીફ ઇન યોર સેલ્ફ એટલે પોતાની અંદરનો આત્મવિશ્વાસ જેને આપણે કહીએ છીએ, પોતાની અંદર વિશ્વાસ ઉત્પન્ન થાય, તો આ બધું વધે, બરાબર. ઇન ધ પ્રોફેશન ઇન્ક્રીઝિસ એટલે કે તમે જે પ્રોફેશનમાં કામ કરતા હોય એમાં વધે. ક્યારે? કે જ્યારે તમે ભગવાનને પ્રાર્થના કરો ને ભગવાન તમારો વિલ પાવર વધારે. વિલ પાવર વધવાથી શું થાય? તમે જે તે કામમાં પૂરેપૂરા કુશળ બનો, એવું થાય. ઓકે, ચલો આગળ જોઈએ. યુ એન્ડ આઈ કન્સિડર ઇટ્સ અ ગોડ ગ્રેસ. ગોડ્સ ગ્રેસ નો મતલબ થાય ભગવાનની કૃપા. આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ ભગવાનની કૃપા, તેને ઇંગ્લિશમાં શું કહે? ગોડ્સ ગ્રેસ. ઓકે, યુ એન્ડ આઈ કન્સિડર ઇટ ગોડ ગ્રેસ થ્રુ વિચ વી અટેન વોટ વી વોન્ટેડ. થ્રુ વિચ એટલે કે આ જે ભગવાનની કૃપા છે એના દ્વારા થ્રુ વિચ વી અટેન એટલે કે મેળવીએ છીએ, વોટ વી વોન્ટેડ એટલે કે આપણે જે ઈચ્છતા હતા એ આપણે મેળવ્યું. શેના દ્વારા? ભગવાનની ઈચ્છા દ્વારા. એવું આપણે કન્સિડર કરીએ છીએ, એવું માનીએ છીએ. તો એ કહે છે ટ્રુ, સાચું. પરંતુ બટ એટલે અહીંથી સ્ટાર્ટ થાય, બટ ગોડ ડઝ નોટ ડિસ્ટ્રીબ્યુટ હિઝ ગ્રેસ અનઇક્વલી. પરંતુ ભગવાન ડિસ્ટ્રીબ્યુટ કરવું એટલે વહેંચવું. ડિસ્ટ્રીબ્યુટનો મતલબ થાય વહેંચવું. હિઝ ગ્રેસ એટલે કે આગળ જોઈએ એમ કૃપા, ભગવાનની કૃપા, અનઇક્વલી એટલે કે અસમાન રીતે. પરંતુ ભગવાન પોતાની જે કૃપા છે બધી જગ્યાએ અનઇક્વલી વહેંચતા નથી. ગિવિંગ મોર ટુ ધોઝ એટલે કે એને વધારે આપે છે. ગિવિંગ મોર એટલે વધારે. ગિવિંગ મોર ટુ ધોઝ એ લોકોને વધારે આપે છે જે હુ સર્વ હિમ એટલે કે જે એમની સેવા કરે છે, પૂજા કરે છે, એવું અહીંયા કહેવા માંગે છે. ઇટ ઇઝ એઝ ઇફ નારાયણ હેઝ અ ડિઝાયર ટુ એન્જોય યોર કીર્તન એન્ડ પૂજા. એટલે એવું કહેવા માંગે છે કે ઇટ ઇઝ એઝ ઇફ એટલે કે એવું છે કે નારાયણ ભગવાન હેઝ અ ડિઝાયર એમની ઈચ્છા છે ટુ એન્જોય યોર કીર્તન એન્ડ પૂજા. એમને તમારી પૂજા અને કીર્તન જે કરીએ છીએ આપણે એની એમને ઈચ્છા છે, એમ એવું કહેવા માંગે છે. when he is pleased and happy જ્યારે એ એકદમ ખુશ હોય, પ્લીઝ એટલે આમ તો બંનેનો મતલબ સેમ થાય, હેપી એટલે ખુશ, પ્લીઝ એટલે પણ ખુશ જ, બરાબર. પ્લીઝડ એન્ડ હેપી વિથ યોર પૂજા એટલે તમે જે પૂજા કરો છો એના દ્વારા ભગવાન જ્યારે ખુશ થાય ત્યારે શું થાય? હી ક્વાઇટલી એટલે શાંતિથી, ક્વાઇટલી એટલે કે શાંતિ, થ્રો વન પેકેટ ટુ યુ. થ્રો એટલે કે ફેંકે છે, વન પેકેટ એટલે કે પેકેટ તમારી સામે તમારી બાજુ ફેંકે છે. નોટ ટુ ધ અધર ફેલો હુ ઇઝ નોટ ડુઈંગ ઇટ એટલે કે જે એની સામે નહીં કે જે કશું જે નથી કરતો. શું નથી કરતો? પૂજા નથી કરતો, એવું કહેવાનો મતલબ છે. એટલે કે જ્યારે તમારી પૂજાથી ભગવાન ખુશ થાય ત્યારે તમારી સામે પેકેટ ફેંકે છે, પેકેટ આપે છે. એટલે પેકેટનો મતલબ કે તમારી જે ઈચ્છા હોય તમારી પૂરી કરે છે, ભગવાન તમને મદદ કરે છે, કહેવાનો ભાવાર્થ એવો છે. અને એ લોકોને નથી કરતા જે લોકો આ પૂજા નથી કરતા, બરાબર. એટલે કે ભગવાન એમની સાથે ખુશ નથી, એમ એવું કેવું છે આર્ટિકલ દ્વારા.
ઓકે, વેન યુ ફિક્સ યોર માઇન્ડ, ફિક્સ એટલે કે કોઈ જગ્યાએ સ્થિર કરવું, એવું કેવું છે. ફિક્સ યોર માઇન્ડ એટલે કે કોઈ જગ્યાએ સ્થિર કરવું. ઓન એની ટોપિક, કોઈ પર્ટિક્યુલર ટોપિક ઉપર જ્યારે તમે તમારું માઇન્ડ છે ફિક્સ કરો છો. યોર ડિવોશન, ડિવોશન એટલે કે ભક્તિ. ફેથ એટલે વિશ્વાસ. એન્ડ કોન્ફિડન્સ ઇન્ક્રીઝિસ. જ્યારે તમારું દિમાગ કોઈ પર્ટિક્યુલર કોઈ એની ટોપિક, કોઈ ટોપિક ઉપર જ્યારે ફિક્સ કરો છો ત્યારે તમારું ડિવોશન એટલે કે ભક્તિ, શ્રદ્ધા કહી શકાય. બરાબર, તમે તમારી ભક્તિ, ફેથ એટલે કે વિશ્વાસ, શ્રદ્ધા જેને કહીએ છીએ. આમ ડિવોશનનો મતલબ ભક્તિ થાય, ફેથનો મતલબ શ્રદ્ધા, વિશ્વાસ. અને કોન્ફિડન્સ વધે છે, એટલે કે તમારી ભક્તિ, તમારો વિશ્વાસ અને કોન્ફિડન્સ વધે છે. આઈ વિલ ગેટ ઇટ, આઈ વિલ ગેટ, આઈ વિલ ગેટ ઇટ એટલે કે આપણને પછી જ્યારે આપણે કોઈ વસ્તુ ઉપર ફોકસ કરીએ ત્યારે આપણો વિશ્વાસ ને વધે અને કોન્ફિડન્સ વધે, ત્યારે આપણને થાય કે હા હું એ મેળવીશ. અહીંયા કહેવાનો મતલબ થાય છે આઈ વિલ ગેટ ઇટ એટલે કે હું મેળવીશ, હું મેળવીશ ને હું મેળવીશ, એવું આપણને થાય. વિથ આત્મબલા એટલે કે આત્મબલ મતલબ અહીંયા જો એનું ઇંગ્લિશ છે ઇનર સ્ટ્રેન્થ. વિથ ઇનર સ્ટ્રેન્થ એટલે કે આત્મબલ. યુ સે, તમે આત્મબળથી તમે કહો છો, ઇટ ઇઝ નોટ ફોર મી, એ મારી માટે નથી. ધીસ ઇઝ ધ લોર્ડ્સ વિલ એટલે કે આ ભગવાનની ઈચ્છા છે. વિલ એટલે વિલ નો મતલબ અહીંયા છે ઈચ્છા. વિલ એટલે ફ્યુચર ટેન્સમાં આપણે જે વિલ યુઝ કરીએ છીએ એ નહીં, પરંતુ અહીંયા જે વિલ યુઝ થયું છે એ છે ફ્યુચર ટેન્સ માટે. સોરી, આ વિલ નો મતલબ થાય છે ઈચ્છા. ધીસ ઇઝ ધ લોર્ડ્સ વિલ એટલે કે આ ભગવાનની ઈચ્છા છે. ઇટ વિલ હેપન, એ જરૂર થશે એટલે એ થશે, એટલે જે આપણી ઈચ્છા છે એ થશે. એવું આપણે જ્યારે વિચારીએ કે આ મારા માટે નથી પરંતુ આ ભગવાનની ઈચ્છા છે એટલે એ થશે. ઇટ વિલ બ્લેસ એવરીબડી, એ બધાને આશીર્વાદ આપશે. બરાબર, ધેન ઇટ વિલ હેપન, ત્યારે થાય છે. બરાબર, એટલે અહીંયા કહેવાનો મતલબ છે કે તમે જ્યારે ભગવાન સાથે એને જોડો છો, ભગવાનની ઈચ્છા સાથે જોડો છો ત્યારે એ વસ્તુ થતી હોય છે. ઇટ વિલ હેપન, એ થશે એમ. એટલે કે તમારું કોઈ ઈચ્છા હોય, કોઈ કાર્ય તમે ઈચ્છતા હોય કે આવું થાય, તો એને તમે ભગવાન સાથે જોડો તો એ થાય છે એમ કહેવાનો મતલબ એવું છે. ધ સંકલ્પ શક્તિ ઇઝ લોસ્ટ વેન ધ માઇન્ડ ડિસ્ટ્રેક્ટેડ એટલે કે સંકલ્પ શક્તિ જે છે, જે ઇનર સ્ટ્રેન્થ કહીએ કે જેને જે આપણે આત્મબલા જેને આપણે કીધું આગળ, જે સંકલ્પ શક્તિ છે, ઇનર સ્ટ્રેન્થ, બરાબર, વિલ પાવર ઇઝ લોસ્ટ, એ ખોવાઈ જાય છે. વેન માઇન્ડ ઇઝ ડિસ્ટ્રેક્ટેડ, ડિસ્ટ્રેક્ટેડ એટલે વહેંચાયેલું, ફેલાયેલું. બરાબર, કે અહીં તો વિખરાયેલું કહેવાય છે. કે જયારે માઇન્ડ છે વિખરાયેલું, કોન્સન્ટ્રેટેડ ના હોય પરંતુ વિખરાયેલું હોય તો એને કહેવાય ડિસ્ટ્રેક્ટેડ. માઇન્ડ ઇઝ ડિસ્ટ્રેક્ટેડ, માઇન્ડ ઇઝ કોન્સન્ટ્રેટેડ. અગર કોઈ જગ્યાએ કોન્સન્ટ્રેટેડ તો એને કહેવાય માઇન્ડ ઇઝ કોન્સન્ટ્રેટેડ. ડિસ્ટ્રેક્ટેડ હોય તો એને કહેવાય માઇન્ડ ઇઝ ડિસ્ટ્રેક્ટેડ. ઓકે, એ રીતે. તો એવું કહે છે કે સંકલ્પ શક્તિ છે એ આપણી ખોવાઈ જાય છે. એટલે કે ક્યારે ખોવાઈ જાય છે? જ્યારે કે માઇન્ડ જે છે આપણું ડિસ્ટ્રેક્ટેડ હોય, વિખરાયેલું હોય. When you desire one thing, 10,000 others surface and the mind is disintegrated. એટલે એવું કહે છે કે જ્યારે તમે એક વસ્તુ ઈચ્છો છો ત્યારે 10,000 અધર સરફેસ, અધર એટલે બીજી ઉદ્ભવે છે. અહીંયા સરફેસ નો મતલબ સપાટી એવું નહીં, પરંતુ એ કહેવાનો મતલબ એવો છે કે આપણે જ્યારે કોઈ વસ્તુ એક ઈચ્છા વિચારી ત્યારે 10,000 બીજી ઉદ્ભવે છે, એવું કહેવાનો મતલબ છે. 10,000 અધર સરફેસ એટલે કે બહાર આવે છે. એનો મતલબ એવો થાય છે કે 10,000 બીજી ઉદ્ભવે છે ઈચ્છા. એન્ડ ધ માઇન્ડ ઇઝ ડિસઇન્ટિગ્રેટેડ. એટલે માઇન્ડ જે છે એ શું કહેવાય કે ડિસઇન્ટિગ્રેટેડ. ઇન્ટિગ્રેટેડ એટલે કે એક જગ્યાએ બધું એકજૂટ થવું, ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે વિખેરાયેલું છે એમ, એવું કહેવાનો મતલબ છે. બરાબર, ધ માઇન્ડ ઇઝ લાઈક અલાદીન વન્ડરફુલ લેમ્પ એટલે કે અલાદીનના ચિરાગ જેવું છે માઇન્ડ. કઈ રીતે? રબ ઇટ એટલે કે એને ઘસો. એન્ડ ધ જીની એપિયર્સ એટલે કે જીની દેખાય. બરાબર, રેડી ટુ ડુ એનીથિંગ યુ ઓર્ડર એટલે કે એ બધું જ કરવા તૈયાર છે જે તમે ઓર્ડર કરો છો. હી આસ્ક, એ પૂછે, માસ્ટર વોટ ડુ યુ વોન્ટ? માસ્ટર તમે શું ઈચ્છો છો? યુ ટેલ હિમ યોર ઇમિડિયેટ નીડ અ કપ ઓફ ટી. તમે એને તરત તમારી ઇમિડિયેટ એટલે કે જલ્દીથી કોઈ ઈચ્છા તમે એને તમારી જે નીડ છે એટલે કે જરૂરિયાત તમે એને કહો છો. બરાબર, એ કપ ઓફ ટી, કઈ જરૂરિયાત? એક કપ ઓફ ટી એટલે કે એક કપ ચા. બરાબર, ધ જીની ટર્ન્સ અરાઉન્ડ ટુ બ્રિંગ ધ ટી એટલે કે
એ ટર્ન્સ અરાઉન્ડ એટલે કે એ લેવા જાય છે એમ, ટર્ન્સ અરાઉન્ડ ટુ બ્રિંગ ધ ટી એટલે કે એ ચા લેવા જાય છે. બટ યુ કોલ હિમ અગેન અને પરંતુ તમે એને ફરીથી બોલાવો છો. એન્ડ હી ટર્ન્સ ફોર યુ ફોર યોર ઇન્સ્ટ્રક્શન્સ એટલે ફરીથી એ તમારી તરફ ફરે છે ઇન્સ્ટ્રક્શન માટે, કેમ કે ફરીથી તમે એને બોલાયા. જીની તો શું છે, એ ગુલામ છે, તમે જે કહો છો એ કરે છે, બરાબર, એટલા માટે. મેક શ્યોર ઇટ્સ હોટ તમે એને ફરીથી એક સૂચના આપો છો. શું આપો છો? મેક શ્યોર એટલે કે એક ચોકસાઈ કરજો કે એ ગરમ. યસ માસ્ટર જીની એવું કહે છે કે યસ માસ્ટર એટલે ઓકે માસ્ટર એ ગરમ હશે. હી સેઝ એન્ડ એટલે કે કહે છે એન્ડ ટર્ન અરાઉન્ડ એટલે કે ફરી પાછું જાય છે. અગેન ફરીથી યુ કોલ ફરીથી તમે બોલાવશો જીની એડ અ ગુડ અમાઉન્ટ ઓફ મિલ્ક એન્ડ સુગર તમે કહો છો કે થોડા સારી એવી અમાઉન્ટમાં દૂધ અને સુગર એટલે કે ખાંડ નાખજો. વન્સ અગેન ફરીથી જીની ટર્ન્સ બટ યુ કોલ આઉટ ફરીથી જીની એ સાંભળીને ફરી પાછો જાય છે, પરંતુ તમે ફરીથી બોલાવો છો. ડોન્ટ ફોરગેટ ટુ બ્રિંગ હોટ પકોરાસ ટુ ગો વિથ ટી તમે ફરીથી એને એક એવો ઓર્ડર આપો છો કે ગરમ ચાની સાથે પકોડા લાવવાનું ના ભૂલતો. ડોન્ટ ફરગેટ એટલે ભૂલતા નહીં એમ. ફરગેટ એટલે કે ભૂલવું, ડોન્ટ ફરગેટ એટલે ભૂલતો નહીં. ટુ બ્રિંગ એટલે કે લાવવું, હોટ પકોડા એટલે કે ગરમ પકોડા લાવવાનું ભૂલતો નહીં, ચા સાથે ગરમ પકોડા લાવવાનું ભૂલતો નહીં, એવું તમે એને ઓર્ડર આપો છો. નાઉ ધ જીની ઇઝ લાઈક અ ટોપ સ્વિલિંગ અરાઉન્ડ ઇન સેમ પ્લેસ એટલે એવું કહેવા માંગે છે. સ્વિલિંગ એટલે કે ઇધર ઉધર ફર્યા, ત્યાં ગોળ ગોળ ફર્યા કરવું. કઈ રીતે ગોળ ગોળ ફર્યા કરે? જેમ કે તમે એને પહેલો ઓર્ડર આપ્યો ચા લાવવાનો, ફરી પાછું તમને યાદ આવ્યું કે નહીં ગરમ ચા હોવી જોઈએ, ફરી પાછો એ જાય છે. ફરી પાછું તમે એને ઓર્ડર આપો છો કે ના ચા ની અંદર પ્રોપર મિલ્ક અને ખાંડ હોવી જોઈએ, એવો ઓર્ડર આપો. મતલબ તમારો ટાર્ગેટ છે ચા પીવાનો, પરંતુ તમે એને અલગ અલગ ઘણી બધી સૂચનાઓ આપી. તો આ કમ્પેરિઝન શાના સાથે છે? આપણા માઇન્ડ સાથે. આપણા માઇન્ડમાં ઈચ્છા એક છે, પરંતુ 10,000 બીજી સરફેસ થાય છે, બીજી 10,000 બીજી ઈચ્છાઓ ઉદ્ભવે છે. તો અહીંયા એનું એક ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે, બરાબર. ટોપ સ્વિલિંગ અરાઉન્ડ એટલે કે જે એટલે માઇન્ડ છે એ પ્રોપર આપણું જે વસ્તુ માટે જે ફોકસ કરે છે ત્યાં જતું નથી, પરંતુ ત્યાં ગોળ ગોળ ફર્યા કરે આ બધી વસ્તુની અંદર, એટલે ક્યાંય જઈ ના શકે. એટલે પ્રોપર એનું જે કામ કરવાનું છે એ કરી જ ના શકે. જેમ કે જીની કામ નથી કરી શકતો એ રીતે આપણું માઇન્ડ પણ કામ ના કરી શકે, એવું અહીંયા મેસેજ આપે છે. એટલે કે નાઉ ધ જીની ઇઝ લાઈક ટોપ સ્વિલિંગ અરાઉન્ડ ઇન ધ સેમ પ્લેસ એટલે કે જીની ત્યાં ફર્યા કરે છે એક જ જગ્યાએ, સેમ પ્લેસ છે ને એ રીતે. He cannot do anything because the સંકલ્પ એટલે કે lacks consistency એટલે કે એ કશું જ કરી નથી શકતો, એ કશું જ નથી કરી શકતો. because the સંકલ્પ એટલે કે આપણું જે વિલ પાવર છે, lacks consistency. lacks એટલે કે એની કમી હોવી, lacks એટલે કે કમી. અહીંયા કન્સિસ્ટન્સી એટલે કે જે નિયમિતતા છે એની કમી છે, કે આપણે જે એને કહીએ છીએ શું વારે ઘડી આપણો વિચાર બદલ્યા કરીએ છીએ. આપણે માઇન્ડને જ્યારે કોઈ આપણે મેસેજ આપીએ છીએ કે હા મારે આ કામ કરવું છે, પરંતુ એ કામની આસપાસ બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન આપણે ઘણું બધું વિચારતા હોય છે, તો કામ તો થાય નહીં, કશું જ ના થાય. એ રીતે કહેવાનો મતલબ એ છે એટલે કે એક જગ્યાએ ફોકસ હોવું જોઈએ, એક કન્સિસ્ટન્સી હોવી જોઈએ, બરાબર. કે હા મારે આમ એટલે આમ જ કરવું જોઈએ, એના આસપાસનું કશું જ ના હોવું જોઈએ, મારે આ જોઈએ તો આ જ જોઈએ બસ. પછી એની આસપાસની વસ્તુઓ વિશે વિચાર નહીં કરવાનો, સીધું એના ઉપર જ ફોકસ કરવાનું. કહેવાનો મતલબ એ છે. અહીંયા જે લેખક જે કહે છે એ આપણે અહીંયા મતલબ ગુજરાતીમાં સમજવાનો ટ્રાય કરીએ છીએ વિથ આપણે જે અહીંયા જે ઇંગ્લિશ વર્ડ છે એ મેન આપણો ટાર્ગેટ છે, બરાબર. વેન હંડ્રેડ્સ ઓફ સંકલ્પ્સ ઇરપ્ટ્સ એટલે ઉદ્ભવવા, બહાર આવવું, બરાબર. જેમ અહીંયા સરફેસીસ એનો મતલબ એ થાય, એમ ઇરપ્ટનો મતલબ પણ એ થાય બહાર આવવું, બહાર ફૂટવું. ઇરપ્ટ એટલે ફૂટવું, જેમ કે જમીનમાંથી છોડ ફૂટે તો એ જે ક્રિયા છે એને કહેવાય ઇરપ્ટ. ઓકે, ઇરપ્ટ ટુગેધર. કે જ્યારે હંડ્રેડ્સ એટલે કે 100 જેટલા સંકલ્પ ઉદ્ભવે છે એક સાથે. નથિંગ ઇઝ એકોમ્પ્લિશ્ડ એટલે કે કશું જ એકોમ્પ્લિશ એટલે કે પ્રાપ્ત કરવું, કશું જ પ્રાપ્ત ન કરી શકીએ, કશું જ પ્રાપ્ત ન થાય, કહેવાનો મતલબ એ છે અહીંયા, બરાબર. આગળ છે ઇફ યુ મેક યોર માઇન્ડ સિંગલ પોઇન્ટેડ. ઇફ યુ મેક યોર માઇન્ડ જો તમે તમારા માઇન્ડને સિંગલ પોઈન્ટ એટલે કે એક જ પોઈન્ટ ઉપર રાખો છો. એન્ડ એપ્રોચીસ ધ હાયર એટ એન અલ્ટર એટલે કે તમે જે પૂજાનું સ્થાન છે ત્યાં તમે એટલે કે હાયર ઈચ્છા રાખો, એટલે એક તમારો સંકલ્પ જે છે એક ટોપ લેવલ ટોપ હોય, જેમ કે કોઈ એક મોટી ઈચ્છા હોય, કહેવાનો મતલબ એ છે. એન્ડ યુ વિલ ડેવલપ મોર ફેથ એટલે તમે એ તમારો સંકલ્પ જેટલો મોટો છે એટલો તમે વિશ્વાસ પણ તમને એટલો
વધારે ડેવલપ થશે. એન્ડ વેન યુ હેવ સફિશિયન્ટ એટલે પૂરતું સ્ટ્રેન્થ ઓફ સંકલ્પ એટલે કે તમારી અંદર જો સંકલ્પની પૂરતી શક્તિ હશે તો ઇટ વિલ હેપન, તો એ ચોક્કસથી થશે. એટલે તમે જે પોઈન્ટ ઉપર કે તમારા દિમાગમાં જે વિચાર ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો છો, બરાબર, અને તમે જો પ્રોપર ફેથ ડેવલપ કરી શકો છો અને તમારી અંદર સંકલ્પ શક્તિ છે, બરાબર, સફિશિયન્ટ, તો તમે એ ચોક્કસથી થાય છે, વિચાર એ રિયાલિટી બને છે, એવું કહેવું છે. સરેન્ડર ઇટ એન્ડ સી ધ સ્પિરિટ એક્સપ્રેસિંગ ઇટસેલ્ફ મોર વિવિડલી થ્રુ. સરેન્ડર એટલે કે સમર્પિત થવું છે. સરેન્ડર ઇટ એન્ડ સી ધ સ્પિરિટ એક્સપ્રેશન. સ્પિરિટ એટલે કે આપણી અંદરની શક્તિ, એને કહેવાય ઉર્જા, બરાબર. એક્સપ્રેસિંગ ઇટસેલ્ફ મોર વિવિડલી એટલે કે શું કહેવાય કે દેખીતી રીતે, એકદમ મતલબ કે સ્પષ્ટ રીતે, એનો કહેવાનો મતલબ વિવિડલી એટલે સ્પષ્ટ રીતે. ઓકે, એટલે કે એવું કહેવું છે કે આપણી જે અંદરની શક્તિ છે એને તમે પૂરેપૂરા સરેન્ડર થઈ જાઓ તો એ જે છે એ ખૂબ જ સરસ રીતે એક્સપ્રેસ કરશે એની જાતને, એને પોતાને, અને એ તમારા થ્રુ એને પોતાને શું કહે છે કે એક્સપ્રેસ કરશે. એટલે કે તમારે એટલા બધા એફર્ટ્સ કરવાની જરૂર નહીં પડે, બસ તમારે ખાલી શું કરવાનું છે, સરેન્ડર કરવાનું છે, સમર્પણ કરવાનું છે, એવું કહેવાનો મતલબ છે, બરાબર. તો મિત્રો અહીંયા જે આપણો પર્પઝ હતો એ ઇંગ્લિશમાં જે આવતા વર્ડ છે એ સમજવાનો, કઈ રીતે આપણે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકીએ, કે આ રીતે વાંચનથી આપણે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકીએ, ક્યાં કઈ રીતે વર્ડ્સનો કયો મતલબ થાય છે. જેમ કે સરફેસ વર્ડ આવે તો સરફેસનો મતલબ થાય આપણને સપાટી, પરંતુ સરફેસ વર્ડને આ રીતે પણ વાપરી શકાય, આ રીતે પણ યુઝ થતા હોય છે, એ આપણને ખ્યાલ આવે. આ રીતે વાંચવાની હેબિટ હોય તો ડેફિનેટલી તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય. અહીંયા બસ પર્પઝ આ જ, ઠીક છે. તો બીજા અહીંયા મતલબ કે જે આપણે ચર્ચા કર્યા એ જ વર્ડ છે અહીંયા, જેમ કે ડેઇટી એટલે કે દેવતા, ઈશ્વર, દેવી દેવતા. એવિલ એટલે દુષ્ટ, ખરાબ, પાપી. ડિલ્યુઝન એટલે કે ભ્રમ, ખોટી માન્યતા. અલ્ટાર એટલે કે વેદી એટલે પૂજાનું સ્થાન. ટેક્સ્ટરિટી એટલે કે કુશળતા, હાથ અથવા મનની ઝડપી કુશળતા. કન્સિડર એટલે વિચાર કરવો, ધ્યાનમાં લેવું. ડિવોશન એટલે ભક્તિ, સમર્પણ, લાગણીપૂર્વક નિષ્ઠા. ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે વિખેરાઈ જવું. અને સ્પિરિટ એટલે કે આત્મા, ઉત્સાહ, ભાવના, મનોબળ કહેવાય. બસ, તો સ્પિરિટ, બરાબર. તો આ રીતે બધા વર્ડ છે, તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને હા, અને રિવિઝન કરતા રહેજો. આ જે વર્ડ્સ આપણે શીખીએ છીએ, જે ન્યૂઝપેપરમાં આવતા, જે ન્યૂઝ ઉપરથી જે આપણે વર્ડ્સ અહીંયા લઈએ છીએ એન્ડમાં, એને તમે રિવિઝન કરતા થાઓ, જેથી કરીને શું થાય કે એ પ્રોપરલી તમારા દિમાગમાં ઘૂસી જાય, અને જ્યારે પણ તમે બોલવા માંગતા હોય, જ્યારે પણ તમારે યુઝ કરવા હોય લખવામાં, બોલવામાં, ત્યારે ઇઝીલી તમને યાદ આવી જાય, ઠીક છે. તો અને આ રીતે તમે તમારી વોકેબ્યુલરી ઇન્ક્રીઝ કરી શકો છો. તો વાંચનથી જ તમારું જે વોકેબ્યુલરી છે ઇન્ક્રીઝ થશે, બરાબર. તો વાંચન રાખો, મેક્સિમમ વાંચન રાખો. ન્યૂઝપેપર વાંચો તો બી કંઈ વાંધો નહીં, કોઈ બુક્સ વાંચતા હોય તો બી કંઈ વાંધો. ન્યૂઝપેપરમાં તો તમને ઘણા બધા ઢગલો વર્ડ્સ મળી રહેશે, ઠીક છે. તો આશા રાખું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અગર પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તમારી કમેન્ટ્સમાં તમારા વિચાર જણાવજો, ઠીક છે, જેથી કરીને આપણે આ સિરીઝ જે છે એમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર લાગતી હોય તો પણ લાવી શકીએ, ઠીક છે. તો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હોય. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.